जी આજના માર્કેટની વાત કરી લઈએ એની પહેલાં સપ્તાહ દરમિયાન માર્કેટનું પ્રદર્શન જોઈ લઈએ કારણ કે ઘણી સારી ખરીદારી આપણને આ સપ્તાહ દરમિયાન બનતી દેખાઈ રહી છે જ્યાં હીરો ઓફ ધ વીક આપણને રહેતો જોવા મળ્યો છે બેંક નિફ્ટી 4%થી વધુની અપસાઇડ બેંક નિફ્ટીના ફ્રન્ટ પર જોઈ રહ્યા છે મિડ કેપ સ્મોલ કેપની વાત કરી લઈએ તો ત્યાં પણ એક તેજી સાથેનું કામકાજ આ સપ્તાહ દરમિયાન બનતું દેખાઈ રહ્યું છે મિડ કેપમાં મામૂલી ખરીદારી છે પણ સ્મોલ કેપમાં 0.5%થી વધુની અપસાઇડ રહેતી દેખાય છે તો એક સારું સપ્તાહ દરમિયાન માર્કેટ માટે રહ્યું છે આજના દિવસની વાત કરી લઈએ તો ઘણી સારી તેજી સાથેનું કામકાજ આજના દિવસે બજારમાં બન્યું છે કારણ કે જે રીતે પશ્ચિમ એશિયામાં શાંતિના અનુમાન બની રહ્યા છે એની અસર આપણને આવતી દેખાય ક્રૂડમાં જે ઘટાડો આવ્યો એને કારણે સપોર્ટ મળ્યો છે જ્યાં આજે પણ બેંક નિફ્ટીમાં આઉટ પરફોર્મન્સ જોવા મળ્યું છે નિફ્ટીની વાત કરી લઈએ ઓલમોસ્ટ 2%ની એક તેજી સાથેનું ક્લોઝિંગ અને સેન્સેક્સમાં પણ એક ખરીદારી આપણે આવતી દેખાઈ રહી હતી મિડ કેપ સ્મોલ કેપમાં આજના દિવસે જો એક સારી ખરીદારી છે જ્યાં મિડ કેપમાં આઉટ પરફોર્મન્સ રહ્યું છે કમ્પેર ટુ સ્મોલ કેપ વાત કરી લઈએ તો લગભગ અહીંયા 2%થી વધુની તેજી એ બંને ઇન્ડાઇસીસમાં બનતી દેખાઈ હતી વાત કરી લઈએ સેક્ટર સ્પેસિફિક જ્યાંથી સપોર્ટ મળ્યો છે તો મોટાભાગના ઇન્ડાઇસીસમાં આજે એક ખરીદારી જોવા મળતી દેખાઈ રહી છે સેક્ટર સ્પેસિફિક ફાઇનાન્શિયલ રિયલ્ટી કેપિટલ માર્કેટ પીએસયુ બેંકમાં એક સારી ખરીદારી છે જો પીએસયુ બેંક પ્રાઇવેટ સેક્ટર બેંક બંનેમાં એક સારી ખરીદારી જોઈ હતી અને એના પરિણામે બેંક નિફ્ટી આઉટ પરફોર્મન્સમાં બનતું દેખાયું હતું સ્ટોક સ્પેસિફિક નજર કરી લઈએ નિફ્ટીના ફ્રન્ટ પર જે વધી રહ્યા છે બેન્કિંગ સાથે એનબીએફસીસ પણ આજે સારા પ્રદર્શન બતાવી રહ્યા છે જેમાં શ્રીરામ ફાઇનાન્સ બજાજ ફાઇનાન્સ જેવા કાઉન્ટર એલએનટી પશ્ચિમ એશિયામાં જે શાંતિના અનુમાન બની રહ્યા છે એનો સપોર્ટ મળી રહ્યો છે ઇન્ટરગ્લોબ એવિએશન ક્રૂડની કિંમતોમાં ઘટાડાની અસર આપણે જોઈ છે પોઝિટિવ સાઇડની બીજી બાજુ જે ઘટ્યા છે એ બધા સ્ટોક પર નજર કરી લે નિફ્ટીના ફ્રન્ટ પર નેસ્લે ઇન્ડિયાનું કાઉન્ટર છે 3.5%ની આસપાસની વેચવાલી અહીંયા જોઈ રહ્યા છે કારણ કે એફએસએસએઆઈ તરફથી એક નોટિસ અહીંયાથી જાહેર કરવામાં આવી છે એને લીધે થોડી ચિંતા બની રહી છે ટેક મહિન્દ્રા ઓએનજીસી એસબીઆઈ લાઈફ જેવા કાઉન્ટર નેગેટિવ સેટઅપ બતાવ્યું છે મિડ કેપમાં એક સારી એક્શન જોઈ હતી તો ત્યાં કયા કાઉન્ટર સપોર્ટ કરી રહ્યા છે એમાં જો અશોક લેલેન્ડ એલએનટી ફાઇનાન્સ મોતીલાલ ઓસવાલ પર બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો ત્યારબાદ એક પોઝિટિવ એક્શન જોઈ છે એચપીસીએલમાં પણ 6.5%થી વધુની ખરીદારી પણ જે ઘટી રહ્યા છે એમાં નજર કરી લઈએ તો જો કોફોર્જ છે ઓઇલ ઇન્ડિયા પ્રીમિયર એનર્જીઝ લેન્સકાર્ટ જેવા કાઉન્ટર છે નેગેટિવ કામકાજ બધામાં 1%થી વધુની વેચવાલી આજના દિવસે જોઈ છે પણ ઓવરઓલ જે રીતે એક સમાચાર પશ્ચિમ એશિયાને લઈને આપણને બનતા દેખાયા છે કે ત્યાં શાંતિ બનતી દેખાઈ શકે છે આવતા રવિવાર સુધી કદાચ આપણને બંને દેશો વચ્ચે છેલ્લા તબક્કાની બેઠક પણ થતી જોવા મળી શકે છે એ એક પોઝિટિવ સંકેતોના લીધે ઓવરઓલ માર્કેટ એક તેજી બતાવી રહ્યું છે